નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.કે. જાદવના અધ્યક્ષ સ્થાને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં શ્રી રાકેશભાઈ રાઠોડ પ્રથમ મેયર અને શ્રીમતી સ્મિતાબેન રાવલ પ્રથમ મહિલા ડેપ્યુટી મેયર તરીકે સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાયા હતા। કાર્યકારી અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રી નિખિલભાઈ ચાંપાનેરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। સાથે જ શ્રી પિન્ટુબેન અસાણિયાને પક્ષના નેતા અને શ્રી સ્વાતિબેન માંડલિયાને દંડક તરીકે જાહેર કરાયા હતા। નવી ટીમ શહેરના વિકાસ કાર્યો, નાગરિક સુવિધાઓ અને સ્વચ્છતા અભિયાનને વધુ ગતિ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.કે. જાદવે તમામ નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવી પૂર્ણ સહકારની ખાતરી આપી હતી। આજ રોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં વર્ષોથી કામ કરતા અનુસૂચિત મોરચામાં જેઓએ જવાબદારી નિભાવી છે, યુવા મોરચામાં જવાબદારી નિભાવી છે, તેમનો પરિવાર એક શિક્ષિત પરિવાર છે અને સુરેન્દ્રનગર જિલ્લાના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ સ્વર્ગસ્થ મુકેશભાઈ રાઠોડના ભાઈ શ્રી રાકેશભાઈ રાઠોડની મેયર તરીકે વરણી કરવામાં આવી છે। એવી જ રીતે ડેપ્યુટી મેયર તરીકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે 2 ટર્મ, મહિલા મોરચાના મંત્રી મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી છે એવા સંગઠનના કાર્યકર્તા બેન સ્મિતાબેન રાવલની નિમણૂક કરવામાં આવી છે અને એવી જ રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે યુવા મોરચામાં મંત્રી તરીકે જિલ્લા